રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતના કાયદાને અનુસરવા અત્યારે જે તંત્ર છે, પોલીસ તંત્ર એ કડક અમલવારી કરી રહી છે। રાજકોટની અંદર ઠેર ઠેર અત્યારે ચેકિંગ શરૂ છે। ત્યારે રાજકોટના પણ જે વાહન ચાલકો છે તેમનું ક્યાંક જણાવવું છે કે માત્ર દંડની બીકે તેઓ આ હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે। વહેલી સવારથી વરસાદી માહોલ છે, તેને લઈને રેનકોટ પહેરીને અત્યારે પબ્લિક જઈ રહી છે અને સાથે હેલ્મેટ પહેરવું એટલે પબ્લિક પણ ક્યાંક અસમંજસમાં છે। પરંતુ જે દંડની બીકે અત્યારે વાત આવી રહી છે કે તો ચાલો જોઈએ કે શું વાહન ચાલકો કહી રહ્યા છે। કાયદો બધા માટે હોવો જોઈએ, નથી જરૂરી કારણ કે રસ્તા જેવા નથી એના માટે હું નહીં, કોઈ પણ પબ્લિકે પહેર્યું હશે એ બધાએ દંડની બીકને માટે પહેરેલું છે। તંત્રએ તો પેલા રોડ રસ્તા સારા કરવા જોઈએ, પછી હેલ્મેટ ફરજિયાત કરવું જોઈએ। ભલે કદાચ સરકાર હાઈવે માટે રાખે તો કોઈ ઓપ્શન નથી, હાઈવેમાં તો જરૂરી છે, પણ રાજકોટ સિટીમાં તો જરૂરી જ નથી કારણ કે મેક્સિમમ વધુમાં વધુ રન 8 થી 10 કિલોમીટરનો થાય છે અને એમાં ટ્રાફિક એવડો છે, રસ્તા ખરાબ છે। માત્ર દંડની બીકે અત્યારે વાહન ચાલકો ક્યાંક છે એ હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ જે હેલ્મેટનો કાળો કાયદો છે એ 100% અમલવારી થશે કે નહીં, કે પછી રાજકોટની પબ્લિક જે છે આ કાયદાને સ્વીકારશે નહીં અને તેનો વિરોધ કરતી રહેશે। પ્રતિપાલ સિંહ ઝાલા, અગ્ર ગુજરાત।